હકીકત એવી વિનોદભાઈ જસમતભાઈ ચૌહાણ એના માટે મેં મારો મામાની દીકરીનો દીકરો હતો એના માટે મેં પૈસા લીધા. વિરમભાઈ અને વિનો એના માટે. પછી આ બે નીકળી ગયા અને વિનોભાઈ કે હું દઈ દઉં, મારો ભાણો કે હું દઈ દઉં. પછી નો દીધા. પછી જમીન એક પ્લોટ ને એક દુકાન કરી દીધી. એમાં ફ્રોડ નીકળી, એમાં કાંઈ મને મળ્યું નહીં. એની ઘીરે જાય એટલે અવારનવાર મારી બાજવા માંડી ગયા. પછી ભાઈ આને પ્રકાશભાઈને મેં વ્યાજ ભીરા રાખ્યું. પછી એની માથે મારી માથે 2-3 વાર હુમલો કર્યો. પછી ન છૂટ કે મેં દવા પીધી. 2025માં 7મા મહિનાની 4 તારીખે હું કોટડાની હિતમાં આવે એટલે કોટડા પોલીસ સ્ટેશને મારું હું ધક્કા ખાઈ ઢાંકો ને મારી એફઆઈઆર ન લીધી. મામલતદાર ડીડીમાં ચોખ્ખું લખેલ છે કે આ વ્યાજના ત્રાસમાંથી દવા પીધી. કોઈ પોલીસ સ્ટેશનમાં મારું એફઆઈઆર ન લીધી. 6 મહિના 56 દિવસે એફઆઈઆર લખાણી. 56 દિવસે એફઆઈઆર લખાણી. મારો ભાઈ કોર્ટમાંથી સ્ટે લઈ આવ્યા. કોર્ટમાં એવું કીધું ભાઈ આ એફઆઈઆર પ્રેશરથી થઈ છે એટલે શું કામ 6 મહિના 56 દિવસે શું કામ એફઆઈઆર લખી? એનું કારણ શું? હું તો જે બોલાવે જતો મારી આગળ ઓલરેડી પ્રૂફ છે. આમાં મોબાઈલમાં કાંઈ ખોટું નહીં થાય. ઓલરેડી હું એવી વિનંતી કરું છું કે આજ સાંજે મારી ઘરે પોલીસનું ગમે એ કાંઈક આયોજનપૂર્વક થાય મારી ઘરે. અને મને પોલીસનું આજ પ્રેશર આવે છે. મીડિયા દ્વારા કહું છું કે પોલીસનું પ્રેશર આવે છે. પ્લીઝ ત્રીજી આંખો મારી મદદ કરજો. પીએસ લેતા નતા, મારી એફઆઈઆર નતા લેતા. 56 દિવસે હું ધક્કા ખાઈ ઠાકો મારે કે ઓન રેકોર્ડ છે આમાં. ત્યારે મને તમે હાઈબ્રા નહીં મારા છોકરા ડોકી તું રાયડું નાખમાં વિડીયો ઉતારમાં રાયડું. ખરેખર જો એનું ને પોલીસ તંત્રને સાચો ન્યાય દેવો હોય ને તો એક જ કોઈ વ્યક્તિ ખોટું ન કરી કે પોલીસ વાળા ખોટું ન કરી કે આ ભાઈ તારી ફરિયાદ છે બોલ. એનું એક પોલીસ વાળાનું રેકોર્ડિંગ રાખવાનું, એક જેમ ફરિયાદી જોઈને રેકોર્ડિંગ રાખવાનું. કઈ ખોટું નહીં થાય તો એમ રેકોર્ડિંગ હોવા પણ રાખવા છે કદા. આજે ડેમ પોલીસ ચોકી મને એફઆઈઆર મારે નામ નથી દેવું. એફઆઈઆર મારી નથી લખાણી. 56 દિવસે એફઆઈઆર લખાણી મારી. અને આજે મારી માથે કાંઈક થાય એવું મને નક્કી છે. આજે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસરના અધ્યક્ષસ્થાને ગેરકાયદેસર નાણાં ધીરનાર ઇસમો વિરુદ્ધ જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ હતું. આ જનસંપર્ક સભામાં રાજકોટ શહેરના 12 પોલીસ સ્ટેશનના તમામ થાણાધિકારીઓને સૂચના આપવામાં આવેલી હતી કે આ જનસંપર્ક સભા બાબતે મેક્સિમમ પ્રચાર પ્રસાર થાય અને જે પણ એમના વિસ્તારમાં ગેરકાયદેસર નાણાં ધીરનાર માણસોના, વ્યાજખોરોના ભોગ બનેલા વ્યક્તિઓ છે એ આ જનસંપર્ક સભામાં પહોંચે અને પોતાની રજૂઆત કરે. તો આજે જે લીડ બેંક મેનેજરશ્રી છે અને સરકારી નાણાં ધીરનાર સંસ્થાઓ છે એના પ્રતિનિધિઓ દ્વારા પણ લોન આપવા માટે બહાર ટેબલોનો ગોઠવણ કરવામાં આવેલ હતી અને અહીંયા જાણકારી પણ આપવામાં આવેલ હતી. આની સાથે સાથે માનનીય સીપી સર દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરનાર માણસો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેની બાંયધરી આપવામાં આવેલ હતી અને તમામની અરજીઓ પણ લેવામાં આવેલ હતી. અને આજે જે તમામ માણસો આવેલ હતા અને જે પણ માણસો ઓનલાઈન ડિજિટલ રીતે જોઈ રહ્યા છે એ તમામને હું અપીલ કરવા માગું છું કે આપને કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર નાણાં આપીને પછી વ્યાજ માટે હેરાન કરતો હોય અથવા વારંવાર ધાકધમકી આપતો હોય, પઠાણી વ્યાજની ઉઘરાણી કરતો હોય તો આપ તાત્કાલિક રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરો. રાજકોટ શહેર પોલીસ આપની પૂરી મદદ કરશે અને વ્યાજંકવાદનો જે દૂષણ છે સમાજમાં એને ડામવા માટે અમે કટિબદ્ધ છીએ અને તમામ જે વ્યાજખોરો છે એમના વિરુદ્ધ અમે કડકમાં કડક પગલાં લઈશું.